નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુક વર્લ્ડમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોને હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 21 ઓક્ટોબર 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો. તેમાં ચર્ચા કરીએ તે પહેલા ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યા હતા તેના રાઈટ આન્સર કયા છે તે આપણે જોઈએ. બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલે ટીઆરપી રેટિંગ પર કેટલા મહિના માટે પ્રતિબંધ મૂક્યો? ટીઆરપી પર જે પ્રતિબંધ મૂક્યો છે તે 3 મહિના માટે પ્રતિબંધ મૂક્યો છે. ભારત તેના કયા પડોશી દેશના નૌકાદળને કિલો ક્લાસ સબમરીન આઈએનએસ સિંધુવીર આપશે? તો મ્યાનમારને આપશે, જો કે હવે આપી ચૂક્યા છે. સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય રાજધાનીમાં વધતા જતા પ્રદૂષણ સંદર્ભે જે સમિતિની રચના કરી છે તેના અધ્યક્ષ કોણ છે? તો તેના અધ્યક્ષ છે પૂર્વ ન્યાયમૂર્તિ મદન બી લોકુર. માણેકલાલ જેઠાલાલ લાઇબ્રેરીની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? 1938માં તેની સ્થાપના કરવામાં આવી હતી. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ તારીખે કરવામાં આવી હતી? 18 ઓક્ટોબર 1920માં તેની સ્થાપના કરવામાં આવી હતી. હાલ તેના 100 વર્ષ પૂરા થયા છે, તો આપણા માટે આ ખૂબ જ મહત્વનો ટોપિક રહેશે. ચલો હવે જોઈએ આજના કરંટ અફેર્સના પ્રશ્નોની ચર્ચા કરીએ તે પહેલા કે વિનર કોણ છે? આજના વિનર છે નવીન રબારી. ડીસાથી ખૂબ ખૂબ અભિનંદન નવીન રબારી. ચલો હવે આજના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈએ. તાજેતરમાં વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ઓફ ધ યર એવોર્ડ થી કોને સન્માનિત કરવામાં આવ્યો? 2020નો જે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ઓફ ધ યર એવોર્ડ આપવામાં આવ્યો તે કોને આપવામાં આવ્યો? તો તે આપવામાં આવ્યો ઐશ્વર્યા શ્રીધર. ઐશ્વર્યા શ્રીધરને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. તાજેતરમાં 2020નો વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ઓફ ધ યર એવોર્ડથી ઐશ્વર્યા શ્રીધરને સન્માનિત કરવામાં આવ્યો છે. હવે ઐશ્વર્યા શ્રીધર એ મુંબઈ શહેરના છે, 23 યરના. એટલે અહીંયા કહેવાનો મતલબ એ છે કે આટલી નાની ઉંમરે એમણે આ એવોર્ડ મેળવ્યો છે અને તેઓ મુંબઈના રહેવાસી છે. આ એવોર્ડ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય મહિલા છે. તે માટે થઈને આપણા માટે આ ટોપિક ખૂબ મહત્વનો સાબિત થશે. આ જે એવોર્ડ આપવામાં આવ્યો છે તે એવોર્ડ કેટલામો છે? 56મો એવોર્ડ છે. ઐશ્વર્યા શ્રીધરનો ફોટો વિશ્વના 80થી વધુ દેશોના 50,000 ફોટોમાંથી પસંદ કરવામાં આવ્યો છે. એટલે જો કેટલા દેશો પાર્ટિસિપેટ કર્યું? 80 દેશો. તેમાં કુલ ફોટોઝ કેટલા આપવામાં આવ્યા હતા? 50,000 જેટલા ફોટો હતા. આ 50,000 ફોટોમાંથી ઐશ્વર્યા શ્રીધરનો ફોટો પસંદ થયો છે. ફક્ત 100 ફોટોઝને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. 50,000માંથી કેટલા લેવામાં આવ્યા? 100 ફોટા લેવામાં આવ્યા છે. તેમાં આપણા મુંબઈમાં જન્મેલા એવા 23 વર્ષના ઐશ્વર્યા શ્રીધર તેમને વર્ષ 2020નો વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. લાઇટ્સ ઓફ પેશન નામના ફોટા માટે તેમને આ એવોર્ડ મળ્યો છે. એ પણ આપણા માટે અગત્યનું છે. ઐશ્વર્યા શ્રીધર વ્યવસાય તેઓ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર, લેખક અને ફિલ્મ નિર્માતા છે, તેમજ એક સંરક્ષણવાદી પણ છે. જો સંરક્ષણવાદી છે મતલબ કે કોઈને કોઈ અલગ અલગ ઘણી બધી એક્ટિવિટી સાથે જોડાયેલા છે. ભારતમાં પહેલી વખત હિંગની ખેતીની શરૂઆત કયા રાજ્યમાં થઈ? ચલો હવે આ થોડું તમને નવાઈ લાગશે, બટ હિંગ આપણે જે સબ્જીમાં યા તો મસાલામાં જે ઉપયોગ કરીએ છીએ હિંગ, તો આ હિંગ ભારતમાં નથી બનતી. ભારતમાં બનતી નથી, આપણે વિદેશથી આયાત કરીએ છીએ, અન્ય દેશોમાંથી લાવીએ છીએ. ચલો હવે ઘણી બધી બહેનો છે એમને નવાઈ લાગી છે કે તમે જે રોજબરોજ સબ્જીમાં અને કોઈ મસાલામાં ઉપયોગ કરો છો તે હિંગ એ આપણા ભારતમાં નથી બનતી. આપણે અત્યાર સુધી વિદેશથી લાવતા હતા અને હવે પ્રયાસ કર્યો છે. આ એક છોડ તમે જોઈ શકો છો. આ છોડ અચ્છા ચલો હિંગનો એક એનું ફળ અથવા તો એનું ઉત્પાદન ક્યાં આવે છે? એટલે કે જે હિંગ આપણે હોય છે તો એ મૂળ આ એક વૃક્ષ છે, છોડ છે, એમાં ક્યાં હોય છે? તો એના મૂળમાં હોય છે. એના મૂળ એને એક ટુકડા જેટલા થઈ જાય છે, તો એને સુકાઈ જાય પછી એને દળીને અથવા તો એને કોઈ પણ રીતે આપણે પાવડર બનાવીએ છીએ. હવે આ ક્યારે બની જાય છે? કે જ્યારે આખો છોડ છે એ મોટા ભાગે બરફથી ઢંકાઈ જાય, તો એવા સમયે એ હિંગ બનવાનું શરૂ થાય છે. એટલે ખાસ યાદ રાખજો કે હિંગ અત્યાર સુધી આપણે ભારતમાં બનતી નથી, વિદેશથી આયાત કરતા હતા, અને જે આયાત કરીએ છીએ તે હવેથી આયાત નિર્ભરતા બંધ થઈ જાય અન્ય દેશો પર. તેટલા માટે થઈને હવે આ પ્રથમ વખત હિંગની ખેતીની શરૂઆત કરવામાં આવી છે તે હિમાચલ પ્રદેશ ખાતે. ભારતમાં પહેલી વખત હિંગની ખેતીની શરૂઆત હિમાચલ પ્રદેશના લાહોદ સ્પીતિમાં થઈ છે. ક્યાં થઈ છે? લાહોદ સ્પીતિમાં શરૂઆત કરવામાં આવી છે. હિંગનો પ્રથમ છોડ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન બાયોસોર્સ ટેકનોલોજીના ડિરેક્ટર ડોક્ટર સંજય કુમાર દ્વારા રોપવામાં આવ્યો છે. હવે આ પ્રથમ છોડ જે છે એ રોપવામાં આવ્યો છે. અત્યાર સુધી હિંગ આપણે વિદેશથી આયાત કરતા હતા. હિંગનું નામ કયા નામથી ઓળખાય છે? એસાફોઇટિડાના નામથી એને ઓળખવામાં આવે છે. જો કે અલગ અલગ પ્રકારની હિંગ છે, બટ આ જે હિંગ છે ને એ હિંગ જ આપણે પદાર્થમાં અથવા તો આપણે મસાલામાં ખાદ્યમાં તરીકે જે લેવાય છે. એકચ્યુઅલ જે સ્વાદ આવે છે ને એ આ હિંગનો છે. જો કે એની કિંમત કેટલી હોય છે? 35,000
પર કેજી. બટ આપણે આવે છે તો તમને ખબર છે મિલાવટવાળી હોય છે. મરચું એ ઘણું બધું મોંઘું હોય છે. બટ મરચાંમાં એ લાકડાનો પાવડર કે વોટેવર ઘણું બધું મિક્સિંગ કરીને આવતું હોય છે. બટ આ હિંગ આટલી બધી મોંઘી હોવાના કારણો પણ એ છે કે આપણે જો એક તો સિમ્પલ ફંડા એ સમજીએ કે આપણે 100% વિદેશથી આયાત કરીએ છીએ, આપણી પાસે બનતી નથી. અને વિશ્વમાં જેટલી પણ હિંગનું ઉત્પાદન થાય છે ને આખા વિશ્વમાં તેનું 50% ભારતીય લોકો ખાઈ જાય છે હિંગ. હવે 50%માં ભારત છે અને બાકીના 50%માં અન્ય દેશો. આપણે સૌથી વધારે હિંગ ક્યાંથી લાવીએ છીએ? અફઘાનિસ્તાનથી. અફઘાનિસ્તાનમાંથી સૌથી વધારે હિંગ લાવીએ છીએ. અફઘાનિસ્તાનથી લગભગ 90% હિંગ આપણે અફઘાનિસ્તાનથી લાવીએ છીએ. અને મજાની વાત તો એ છે કે જે વસ્તુનું આપણા ભારતમાં ઉત્પાદન શૂન્ય છે અને તે વસ્તુ આખા વિશ્વમાં જેટલી ઉત્પાદન થાય છે એનું 50% તો આપણે ભારત કન્ઝ્યુમ કરી લઈએ છીએ. હવે તમે જ વિચારો કે જે વસ્તુ આપણે આખા વિશ્વને જોઈએ, આખા વિશ્વમાં 50% અને એક આખા બાકીનો 50% ભારતમાં, તો આટલી બધી વસ્તુ જેની જરૂરિયાત છે એ વસ્તુ આપણે ભારતમાં નથી બનાવી શકતા. એની પાછળ ઘણા બધા કારણો છે. કારણ કે જો આ જે છોડ લાવવામાં આવ્યો છે અને એને ક્યાં રાખવામાં આવ્યો છે તો હિમાચલ પ્રદેશમાં, જે બરફીલો વિસ્તાર છે એવા વિસ્તારમાં રાખવામાં આવ્યો છે. કારણ કે એ જો બરફ આખો એ છોડ બરફમાં ઢંકાઈ જશે, મોટા ભાગનો છોડ, પછી જ એમાંથી હિંગ બનવાનું ચાલુ થશે. તો એ પણ ઘણા બધા કારણો છે કે અફઘાનિસ્તાનથી આપણે લાવ્યા છીએ. હવે આ છોડ લાવ્યા છીએ, એને સાયન્ટિફિકલી એને ઉછેર કરવામાં આવશે અને ત્યારબાદ લગભગ 4 થી 5 કે 6 વર્ષ પણ થઈ શકે, ત્યારબાદ એમાંથી ઉત્પાદન લઈ શકાય. એટલે કે 5-6 વર્ષ સુધી તો હજુ આપણે અન્ય દેશો પર નિર્ભરતા રહેશું. તો તેમ છતાં પણ 5-6 વર્ષે આપણે આત્મનિર્ભરતા પૂરી થઈ જશે તો આપણે બીજાના પર ડિપેન્ડેબલ છીએ તો આપણે આત્મનિર્ભર શરૂ થઈ જશે? ના, ઘણા બધા વર્ષો લાગશે. નાસા કઈ કંપની સાથે મળીને ચંદ્ર પર 4G સેવા શરૂ કરશે? ચલો, નાસા એક એવું વિચાર્યું છે કે હવે ચંદ્ર પર 4G સેવા શરૂ કરવી છે. અમુક તો આપણા વિસ્તારમાં આપણા અમુક એવા ગામડાઓ છે કે આપણે ભારતમાં હજુ આ 4G નથી આવ્યું, ઠીક 3G પણ નથી આવ્યું. તો હવે નાસા એવું વિચારે છે કે આપણે ચંદ્ર પર 4G ચાલુ કરવું છે. કઈ કંપની સાથે મળીને? નોકિયા સાથે. નોકિયા બેલ લેબ સાથે મળીને ચંદ્ર પર હવે 4G લાવશે. એટલે કે જે કોઈ અત્યાર સુધી એવું વિચારતા હતા કે આપણે બસ ભારતની બહાર નથી જવું, કેમ કે ત્યાં જઈશું અને મોબાઈલનો ટાવર નહીં હોય તો આપણે પછી શું કરશું? તો હવે ડોન્ટ વરી, ચંદ્ર પર તમે જવું હશે તો પણ કંઈ વાંધો નહીં, 4G સેવા તમને ત્યાં મળશે. યુએસની સ્પેસ એજન્સી નાસા અને નોકિયા સાથે મળીને ચંદ્ર પર 4G LTE કનેક્ટિવિટી આપશે. ચલો, LTE નું પૂરું નામ શું થશે અને 4G નું પૂરું નામ શું થશે તે તમારે કમેન્ટમાં આન્સર લખવાનો છે. નાસા નોકિયા સહિતની અનેક કંપનીઓને ચંદ્ર પર 4G LTE નેટવર્ક મૂકવા માટે $370 મિલિયન એને આપશે. નોકિયા બેલ લેબને $14 મિલિયન એનો એક કરાર કરવામાં આવ્યો છે એની સાથે. નોકિયા બેલ લેબ ચંદ્ર પર 4G મૂકવા માટે સ્પેસ ફ્લાઇટ એન્જિનિયરિંગ કંપનીઓ સાથે ભાગીદારી કરશે. જો હવે અહીંયા શું કહેવામાં આવ્યું છે કે નાસાએ એવું વિચાર્યું છે કે ચંદ્ર પર પ્રથમ સેલ્યુલર કનેક્ટિવિટી એ નોકિયા સાથે કરાર કર્યા છે. ઇન શોર્ટ કે હવે 4G કનેક્ટિવિટી, ઇન્ટરનેટ કનેક્ટિવિટી ચંદ્ર પર પણ મળશે. હવે આ શરૂઆત ક્યારથી થશે? તો આજકાલમાં શરૂઆત ના થાય, એના માટે ઘણું બધું પ્લાનિંગ કરવું પડે. તો એવું કહેવાય છે કે 2022 યા 2023માં આ કનેક્ટિવિટી કદાચ શક્ય બને. નાસાની વાત કરીએ તો નાસાનું પૂરું નામ શું થશે? નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, જે અમેરિકાની સંસ્થા છે જેની સ્થાપના 29 જુલાઈ 1958માં વોશિંગ્ટન DC ખાતેનું હેડક્વાર્ટર છે. તેનું ધ્યેય વાક્ય ફોર ધ બેનિફિટ ઓફ ઓલ. નોકિયા બેલ્સ લેબની એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? એ પણ ન્યૂજર્સીમાં આવેલું છે, અમેરિકા ખાતે. ચલો, બીજો ક્વેશ્ચન તમને એને રિલેટેડ એક ક્વેશ્ચન પૂછું. ચલો, એ તમારે આન્સર લખવાનો છે. કઈ એક કંપની છે કે એવું વિચારે છે, એક એક્ઝામ્પલ લઈએ કે આ એક પૃથ્વી છે, તો પૃથ્વીના દરેક ભાગમાં કનેક્ટિવિટી મળતી રહેશે એના માટે એક કંપની પ્રયત્નશીલ છે. અને એ શું કરશે? એના માટે પૃથ્વી પર ટાવર નહીં લગાવે તો ક્યાં ટાવર લગાવશે? સેટેલાઇટ મૂકશે. આખી પૃથ્વીના ફરતા એટલા બધા સેટેલાઇટ મૂકી દેશે કે કોઈ પણ ખૂણો એવો નહીં હોય કે ત્યાં કનેક્ટિવિટી નહીં મળી શકે. ઇવન કે રણ પ્રદેશ હોય, જંગલ પ્રદેશ હોય કે દરિયો હોય, કોઈ પણ જગ્યા પર કનેક્ટિવિટી મળી શકે તે માટે એક કંપની ટ્રાય કરી રહી છે. ચલો, જો કે ઘણી બધી કંપની મળીને ટ્રાય કરે છે, બટ એમાં એક કંપની એવી છે કે જે આપણે એને રોજબરોજ ઓળખીએ છીએ, રોજબરોજ એનો ઉપયોગ પણ કરો છો હું અને તમે. અને એ કંપની ભારતમાં પણ છે. અન્ય દેશોમાં તો છે જ, પરંતુ ભારતમાં પણ એક કંપની છે. એ કંપની કઈ છે? જો કે ઘણી બધી કંપની હોઈ શકે, નામ ઘણા બધી કંપની સાથે જોડાયેલી છે. ચલો, એ તમારે નામ આન્સર આપવાનું છે. તાજેતરમાં ગુજરાતની કઈ ખેલાડીએ વર્ચ્યુઅલ ઇન્ટરનેશનલ શૂટિંગ ચેમ્પિયનમાં ગોલ્ડ મેડલ જીત્યો? વર્ચ્યુઅલી રીતે આ ઇન્ટરનેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ યોજાઈ હતી, તેમાં ગોલ્ડ મેડલ જીત્યો અને તે ગુજરાતની છે. તો આપણા માટે ખૂબ મહત્વનું બનશે. કોણ છે એ ખેલાડી, પ્લેયર કોણ છે?
ઇલા વેનિલ વાલારિવ. ઇલા વેનિલ વાલારિવ કે જેમણે આ શૂટિંગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ગુજરાતની આંતરરાષ્ટ્રીય શૂટર ઇલા વેનિલ વાલારિવને વર્ચ્યુઅલી યોજાયેલી શેખ રસેલ ઇન્ટરનેશનલ એર રાઇફલ ચેમ્પિયનમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. હવે કઈ લીગ યોજાઈ હતી, ચેમ્પિયનશિપ કઈ હતી? તો શેખ રસેલ ઇન્ટરનેશનલ એર રાઇફલ ચેમ્પિયનશિપ, જેમાં એને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. અને ત્યારબાદ સિલ્વર મેડલ કોણે મેળવ્યો છે? તો સિલ્વર મેડલ છે શાહુ તુષાર માને. શાહુ તુષાર માને એમણે સિલ્વર મેડલ મેળવ્યો છે. ભારત બાંગ્લાદેશ સહિત 6 દેશોના શૂટરોએ આ વર્ચ્યુઅલ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. 60 શોટની સ્પર્ધામાં ઇલા વેનિલે 627.5 પોઈન્ટ મેળવી અને ટોચનો ક્રમ પ્રાપ્ત કર્યો છે. ભારત સરકારે અજય કુમાર ભલ્લાનો કાર્યકાળ વર્ષ 2021 સુધી લંબાવ્યો. તેઓ કયું પદ ધરાવે છે? અજય કુમાર ભલ્લા, હવે એનો કાર્યકાળ પૂરો થવાનો હતો, તેમ છતાં એનો કાર્યકાળ હવે વધારી દીધો છે 2021 સુધી. તેઓ કયું પદ ધરાવે છે? તો તેઓ કયા પદ પર હતા? ગૃહ સચિવ તરીકે. તાજેતરમાં કેબિનેટની નિમણૂક સમિતિએ હાલમાં ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાનો કાર્યકાળ એ ઓગસ્ટ 2021 સુધી વધાર્યો છે. કયા સમય સુધી વધાર્યો છે? ઓગસ્ટ 2021 સુધી એમનો કાર્યકાળ વધારી દીધો છે. તેઓ અસમ મેઘાલય કેડરના 1984 બેચના આઈએસ અધિકારી હતા અને તેમને ઓગસ્ટ 2019માં ગૃહ સચિવ તરીકે નિમણૂક થઈ હતી. જો કે આ બધા બધા પદ એવા છે કે 2 વર્ષ માટે એમની નિમણૂક થતી હોય છે. તેમનો કાર્યકાળ 30 નવેમ્બર 2020ના રોજ પૂરો થવાનો હતો. એમનો કાર્યકાળ ક્યારે પૂરો થવાનો હતો? 30 નવેમ્બર 2020ના રોજ. પરંતુ હવે એનો કાર્યકાળમાં વધારો કર્યો છે અને ઓગસ્ટ 2021 સુધી કરવામાં આવ્યો છે. કેબિનેટ સચિવ, સંરક્ષણ સચિવ અને વિદેશ સચિવ તેમજ અન્ય કેટલાક હોદ્દાઓની જેમ ગૃહ સચિવનો કાર્યકાળ પણ 2 વર્ષનો કરવામાં નિયત હોય છે. તાજેતરમાં ઇન્ડિયન બેંક્સ એસોસિએશનના નવા અધ્યક્ષ કોણ બન્યા? ઇન્ડિયન બેંક્સ એસોસિએશનના નવા અધ્યક્ષ કોણ બન્યું છે? તો આપણો આન્સર થશે રાજ કિરણ રાય. રાજ કિરણ રાય હવે આઈબીએ એટલે કે ઇન્ડિયન બેંક્સ એસોસિએશનના નવા અધ્યક્ષ બન્યા છે. વર્ષ 2020-21ના વચગાળા માટે ઇન્ડિયા બેંક્સ એસોસિએશનના નવા અધ્યક્ષ તરીકે રાજ કિરણ રાયની નિમણૂક કરવામાં આવી છે. તેઓ યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના એમડી અને સીઈઓ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ રજનીશ કુમારનું સ્થાન લેશે. કોનું સ્થાન લેશે? તો કે એનો મતલબ કે આના પહેલા કોણ હતા? તો રજનીશ કુમાર હતા. હવે રજનીશ કુમારના સ્થાને આવી જશે રાજ કિરણ રાય. આ ઉપરાંત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ દિનેશ કુમાર ખરા એસોસિએશનના ડેપ્યુટી ચેરમેન તરીકે ચૂંટાયા છે. એટલે કે આપણું જે બેંક એસોસિએશન છે એમના ડેપ્યુટી ચેરમેન તરીકે કોણ ચૂંટાય છે? તો દિનેશ કુમાર ખરા, કે જેઓ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ છે. બેંક જે છે ઇન્ડિયન બેંક્સ એસોસિએશન, તેની સ્થાપના ક્યારે થયેલી છે? સપ્ટેમ્બર 1946 અને તેમનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તેમનું હેડક્વાર્ટર આવેલું છે મુંબઈ ખાતે. હેડક્વાર્ટર ક્યાં? તો મહારાષ્ટ્ર મુંબઈ ખાતે આવેલું છે. અને તેની સ્થાપના ક્યારે થયેલી હતી? તો સ્થાપના થયેલી હતી સપ્ટેમ્બર 1946. તાજેતરમાં ભારત અને બીજા કયા દેશ વચ્ચે મેરીટાઈમ એક્સરસાઇઝ સ્લીનેક્સ 20 યોજાયો? સ્લીનેક્સ 20 યોજાયું છે તો કયા દેશ સાથે યોજાયું છે? ભારત અને શ્રીલંકા સાથે. તાજેતરમાં ભારતીય નૌકાદળ અને શ્રીલંકા નૌકાદળ વચ્ચે દ્વિપક્ષીય દરિયાઈ કવાયત સ્લીનેક 20 એ શ્રીલંકાના ત્રિન્કોમેલમાં યોજાયો હતો. ભારતીય નૌકાદળનું પ્રતિનિધિત્વ કોણે કર્યું છે? તો સ્વદેશથી આવેલી એવી ASW કોર્વેટ્સ, કામોટા અને કિલ્ટાન એમણે કર્યું હતું. જ્યારે શ્રીલંકા તરફથી જેનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું? તો એસએલએન શિપ એટલે કે શ્રીલંકન શિપ શેવરા, જે ઓફશોર પેટ્રોલ વેસલ છે, અને બીજી એક જે કે ટ્રેનિંગમાં છે, ટ્રેનિંગ શિપ તરીકે છે, એટલે મતલબ કે ટ્રેનિંગ આપે છે, તે ગાજાબાહુ. આ બંને સામે સામે શિપ હતી. આ કવાયત COVID-19 મહામારીને ધ્યાનમાં રાખીને એટ સી ઓનલી ફોર્મેટમાં કરવામાં આવી હતી. અહીંયા દરેક પ્રકારે એ વ્યવસ્થા ધ્યાને લેવામાં આવી હતી કે કોઈ પણ રીતે COVID-19ના એ રૂલ્સ રેગ્યુલેશન તૂટે નહીં, તેનું સંપૂર્ણ રીતે પાલન થાય, તે દરેક વસ્તુ ધ્યાન લઈ અને આ એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. શ્રીલંકાના વડાપ્રધાન કોણ છે? શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે અને પ્રેસિડેન્ટ કોણ છે? એના ભાઈ ગોટબાયા રાજપક્ષે. દર વર્ષે પોલીસ સ્મૃતિ દિવસ અથવા તો પોલીસ સંભારણા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? પોલીસ સંભારણા દિવસની ઉજવણી કરવામાં આવે છે દર વર્ષે 21 ઓક્ટોબરના રોજ.
ચલો, જે મિત્રો પણ પોલીસ ડિપાર્ટમેન્ટમાં છે, આપણે ઘણા બધા વ્યુઅર એવા છે કે મને જાણીને ખૂબ આનંદ થયો છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને કોલ કરીને યા તો મેસેજ કરીને જણાવે છે કે સર હું આ પોસ્ટ પર છું, આ પોલીસમાં છું, આ ડિપાર્ટમેન્ટમાં, આ સિટીમાં. અને ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે, મતલબ કે એ પોલીસમાં છે તેમ છતાં વિદ્યાર્થી તરીકે રહીને આપણા વિડીયો જોવે છે અને હજુ પણ એ પોતે આગળ વધવા ઈચ્છે છે. કોઈ એવું ઈચ્છે છે કે પોતે પીએસઆઈની એક્ઝામ હમણાં આવશે તો એના માટે તૈયારી કરે છે, કોઈ અન્ય સિવિલ જોબ માટે તૈયારી કરે છે. બટ જાણીને ખૂબ નવાઈ લાગ્યું કે જે પોલીસ ડિપાર્ટમેન્ટમાં છે તેમ છતાં પણ પોતે આટલો ટાઈમ મેનેજ કરીને આપણે કરંટ અફેર્સના વિડીયો જોવે છે અને ક્વેશ્ચનના આન્સર પણ આપે છે. તો એવા દરેક મિત્રોને પણ આ પોલીસ સ્મૃતિ દિવસ માટે એમને પણ આપણે જે બલિદાન આપ્યું છે પોલીસ ડિપાર્ટમેન્ટે, એમને આ દિવસે આપણે યાદ કરીએ છીએ. દર વર્ષે 21 ઓક્ટોબરના રોજ પોલીસ સ્મૃતિ દિવસ અથવા તો પોલીસ સંભાળના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 21 ઓક્ટોબર 1959ના રોજ લદ્દાખમાં ભારત તિબેટની સરહદ છે ત્યાં આગળ સુરક્ષા માટેની એક ટુકડી તૈનાત હતી અને ત્યારે અચાનક ચીની સૈનિકો છે એમને આક્રમણ કર્યું અને ત્યાં જે આપણા જવાનો હતા એ જવાનોએ એમની સામે બહાદુરીપૂર્વક એમનો સામનો કર્યો અને આ સામનામાં 10 જેટલા આપણા જે જવાનો છે એ વીરગતિ પામ્યા હતા, શહીદ થયા હતા. અને તેની યાદમાં દર વર્ષે 21 ઓક્ટોબરના રોજ પોલીસ સંભાળના દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની શરૂઆત 1960માં થઈ હતી. પોલીસ ક્રૂરતા વિરોધી આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવાય છે? તો 15 માર્ચના રોજ ઉજવાય છે. તો મિત્રો હવે આજના ક્વિઝના ક્વેશ્ચન માટે આપ રેડી હશો? ચલો તો રેડી થઈ જાઓ આજના ક્વિઝના પ્રશ્નો માટે. તો આ રહ્યા આપણા પ્રશ્નો. ભારતીય વિદેશ સેવા દિવસની ઉજવણી ક્યારે કરવામાં છે? ભારતીય વિદેશ સેવા દિવસની ઉજવણી ક્યારે કરવામાં છે? આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ 2020નો વિષય કયો હતો? ઇન્ટરનેશનલ સોલર અલાયન્સના પ્રેસિડેન્ટ તરીકે આગામી 2 વર્ષ માટે કયો દેશ ચૂંટાયો? સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? કયા દેશની સેન્ટ્રલ બેંકને બેંક ઓફ ધ યર 2020 માટે પસંદ કરવામાં આવી છે? આ 5 પ્રશ્નોના રાઈટ આન્સર કયા છે તમારા વોટ્સઅપ નંબર પર મેસેજ કરવાનો છે. તો મિત્રો આ હતા આપણા 21 ઓક્ટોબર 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ ગૂગલ્સ કરંટ અફેર.